સુરતના ઉધનામાં આવેલા એક પ્લાસ્ટિકના ગોડાઉન અને કારખાનામાં અચાનક આગ ફાટી નીકળી હતી। બિલ્ડિંગના પહેલા માળે લાગેલી આગમાં પ્લાસ્ટિકનો જથ્થો હોવાને કારણે મિનિટોમાં જ આખી ફેક્ટરી આગની લપેટમાં આવી ગઈ હતી। આકાશમાં કાળા ધુમાડેના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। આગ લાગતાની સાથે જ કારખાનામાં કામ કરતા શ્રમિકોમાં નાસભાગ મચી ગઈ હતી। જોકે આ દુર્ઘટનામાં 5 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। તમામ દર્દીઓને પ્રાથમિક સારવાર ચાલુ કર્યા બાદ સર્જરી વિભાગમાં રિફર કરવામાં આવ્યા છે અને એમની સારવાર ચાલુ છે। બધા દર્દીઓને 35 થી 50% આશરે દાઝેલા છે, એટલે થોડી ગંભીર હાલત તો કહી શકાય। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો। પ્લાસ્ટિક હોવાને કારણે આગ પર કાબુ મેળવવો મુશ્કેલી હતો, પરંતુ ફાયર બ્રિગેડની સતત કામગીરીને પગલે આખરે આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો હતો। હું છું સબ ફાયર ઓફિસર રોહિત ખલાસી। ઉધના ઉદ્યોગનગર રોડ નંબર 3 ખાતે આગની ઘટના બની હતી પ્લાસ્ટિકના ગોડાઉનમાં, એવો અમને ફાયર કંટ્રોલ તરફથી કોલ મળ્યો હતો। એટલે ઉધના માન દરવાજા અને ડિંડોલી ડુંભાલથી ગાડી રવાના કરી હતી। અહીંયા અમે આવીને જોયું તો ધુમાડો પુષ્કળ પ્રમાણમાં હતો અને પહેલા મારે આગ ફેલાયેલી હતી, એટલે આવીને આગ અમે તાબડતોડ હોલવી નાખી। કેટલા લોકો આમાં દાઝ્યા હતા? પાર્થીના જણાવ્યા અનુસાર 3-4 માણસો દાઝ્યા છે એવું કહેવાનું છે એમનું, એટલે અમે પ્રાઇવેટ વાહનમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં એમને શિફ્ટ કરી દીધા છે। કારખાનામાં રહેલો તમામ કાચો અને પાકો માલ બળીને ખાખ થઈ ગયો હતો। આગ ઓલવાઈ જતા આસપાસના રહીશો અને વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો। હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે। શહેરમાં વધી રહેલી આગની ઘટનાઓના સુરક્ષાના પાસાઓ પર મોટા સવાલો ઉભા કરી રહ્યા છે। હાલ ઈજાગ્રસ્તોની હાલત પર તબીબો નજર રાખી રહ્યા છે। आपका नाम क्या है? रफीक इब्राहिम मेमन। मेमन भाई, क्या हुआ था, क्या घटना बनी? घटना ये बनी कि सुबह का टाइम पे ना काम शुरू करके लगभग 10 मिनट हुई थी। मेरा लड़का अब्दुल कादिर और आदमी को लेकर काम कर रहा था साथ में, उतने में शॉर्ट सर्किट हुआ। शॉर्ट सर्किट होते ही जो आग लगी ना, उसकी वजह से जो उसकी गर्माश और भाप रहती है ना, वो आदमी को लग गई और उनको तुरंत बाहर निकाल दिया और दवाखाने लेके आ गए। कितने लोग घायल? ये 5 लोग हुए। ये कितने बजे आग लगी थी और सूरत की कौन सी जगह पे आग लगी थी? ये अपना उधना रोड नंबर 3 स्टेट बैंक के सामने क्या किसकी फैक्ट्री है? प्लास्टिक भंगार का कारोबार है। वहाँ पर आरपी रीप्रोसेस के दाने बनाते प्लास्टिक के, उसकी फैक्ट्री। कितने लोग इंजर्ड हुए और कितने लोग यहाँ पे? देखो, ये हॉस्पिटल का जो रिपोर्ट है ना, इंजर्ड एक भी नहीं है, लेकिन जो गर्मी की भाप की वजह से इनकी चमड़ी जली हुई है। कोई नाम पता है आपको, क्या क्या नाम है? इसमें एक का नाम ललित है, दूसरे का नाम उस्मान है, तीसरे का नाम आमिर है, 3 का नाम तो मुझे याद है। ये सब यूपी के बिहार के रहने वाले? नहीं, यूपी के बिहार के नहीं, प्रॉपर 3 सूरती है और एक यूपी के और एक बिहार के। ये फैक्ट्री के मालिक कौन है? मालिक के तौर पे मैं खुद हूँ। मेरा नाम रफीक इब्राहिम मेमन।